બાકી ભગવાનના અનેક અવતારો થયા, અંશ કલા આદિ, પરંતુ કૃષ્ણ એ સર્વના મૂળ છે, એ સર્વનો આધાર છે. ભગવાને આ સૃષ્ટિનું નિર્માણ કર્યું ને, એ નિર્માણમાં અનેક અનેક કાર્યોની આવશ્યકતાઓ પડી. એટલે જે જે આવશ્યકતાઓ થઈ તદ અનુસાર ભગવાને અલગ અલગ સ્વરૂપો ધારણ કરીને અવતાર લીધો. વિષ્ણુ રૂપથી આપ સ્વયં સંચાલન કરે છે, શિવ રૂપથી આપ સંહાર કરે છે, અને બ્રહ્મા રૂપથી આપ પુનર્પાછું સૃષ્ટિનું સર્જન કરે છે. આજ ભગવાનની લીલા છે. આ સત્વ રજ તમ આ ત્રિગુણાત્મક સ્વરૂપ લઈને ભગવાન આ સૃષ્ટિનું સંચાલન, સંહાર અને પાછું પુનર્સૃષ્ટિ કરે છે. પરંતુ આ બધાના મૂળમાં કોણ છે? પ્રશ્ન આપણને એ થાય કે શ્રીમદ ભાગવતનું અધ્યયન કરીએ તો ભાગવતના અંદર કૃષ્ણને સર્વોપરી કીધા. અન્યોન્ય આપણે પુરાણોની ચર્ચાઓ કરીએ તો ત્યાં અલગ અલગ દેવતાઓને પ્રાધાન્ય આપ્યું. તો જીવ કન્ફ્યુઝ થાય, એ પોતે થોડો અસમંજસમાં મુકાય કે મૂળ પરમાત્મા કોણ? તો ઘણા કહે પરમાત્મા નિરાકાર છે, કોઈ આકાર નથી, પરમાત્મા નિરાકાર છે. આ બધા જ જેટલા પણ ભગવાનના સાકાર રૂપ છે એ માયાથી નિર્મિત થયા છે. મૂળ તો પરમાત્મા નિરાકાર છે. આવું જો માનનારા હોય તો એના માટે 5મો દિવસે જરૂર આવજો. 5મા દિવસે આપણે ગોપીજન અને ઉદ્ધવનો સંવાદ વિશે ચર્ચા કરશું. એ વિષય જેને આપણે ત્યાં ભાગવતમાં ભ્રમર ગીત કહેવાય. અત્યારે હું વિસ્તાર નહીં કરું એનો, કારણ કે એ વિષય જ્યારે આવશે ત્યારે હું સમજાવીશ તમને કે નિરાકાર ને સાકારમાં કોણ શ્રેષ્ઠ. શું નિરાકારનું ભજન ઉત્તમ કે સાકારનું ભજન ઉત્તમ? એના માટે એક જ્ઞાની અને એક પ્રેમી, આ બંનેની ચર્ચા છે. એક પરમ જ્ઞાની છે ઉદ્ધવ, કે જેને શાસ્ત્રનું સમ્યક જ્ઞાન છે, અને એક તરફ છે ગોપીજન કે જે પ્રેમ સિવાય કઈ જાણતા નથી, એ બીજી કોઈ બાબતને સમજતા નથી. એ એટલું જ જાણે છે કે હમ શ્યામ કે ઓર શ્યામ હમારે, હરિ હે જો હમારે, એ અમારા છે. આથી વધારે મને કઈ ખબર નથી પડતી. ચર્ચાઓ કરશું એ વિષયની પણ અત્યારે મૂળ વિષય છે કે ક્યાં ઈષ્ટને આપણે પરમાત્મા તરીકે મૂલવીએ. આમ તો ભગવદ્ ગીતાના અંદર ભગવાને આનો બહુ સુંદર સમાધાન આપ્યું છે. યે યથામા પ્રપદ્યન્તે તાસ્તથૈવ ભજામ્યહમ. ભગવાન કહે છે કે જે જીવ મને જે રીતે ભજે છે ને, હું એને એ રીતે એનું પ્રતિફળ આપું છું. મતલબ એવો વિચાર ન કરી શકાય કે કોઈ શિવ ઉપાસક છે તો એને પરમાત્મા નહીં મળે, કોઈ બ્રહ્માનો ઉપાસક છે તો એને પરમાત્મા નહીં મળે, કોઈ શક્તિનો ઉપાસક છે તો એને પરમાત્મા નહીં મળે. પરમાત્મા બધાને મળશે. તમારી દ્રષ્ટિ કેવી છે? તમે ક્યાં પરમાત્માને ઈચ્છો છો? ક્યાં પરમાત્માને જોઈને તમને મનમાં શાંતિનો અનુભવ થાય છે? ક્યાં પરમાત્માના વિગ્રહને જોઈને મનમાં એક આહલાદ થાય છે, મનમાં એક પ્રસન્નતાની અનુભૂતિ થાય છે, એક વિશિષ્ટ પ્રકારની શાંતિ મળતી હોય છે. બસ એ સ્વરૂપમાં આપણે આપણું મન કેન્દ્રિત કરીને પરમાત્માનો ભાવ એના અંદર આવિર્ભૂત કરીને ત્યાં જ આપણે આપણી ભક્તિ આગળ વધારવી જોઈએ. અહીંયા આપણે પુષ્ટિ માર્ગીય છીએ તો પુષ્ટિ માર્ગથી વિચાર કરીએ, શ્રી મહાપ્રભુજીના મંતવ્યનો વિચાર કરીએ તો મહાપ્રભુજી તો બહુ સ્પષ્ટ કહે છે, અંતઃકરણ મદવાક્યમ સાવધાન તયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તદ્દોષ વર્જિતમ. વ્યાખ્યા નહીં કરું, વધારે સમજી જાઓ. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ, કૃષ્ણાત પરમ તત્વ અહમપી ન જાનામિ. એનાથી વગર બીજું હું કોઈ જાણતો જ નથી. આ પુષ્ટિ માર્ગીય પદ્ધતિ છે. કેમ કે સ્વયં ભગવાને ભગવદ્ ગીતાના અંદર કહ્યું છે કે જે મને જે રીતે ભજે, અમે તો કૃષ્ણ રૂપે ભજવા આવ્યા છીએ. કેમ કે કૃષ્ણ આપણે ત્યાં કહેવાય ને
કૃષ્ણ લૂંટાવનારો છે. એ વાટતો નથી, એ લૂંટાવે છે. આપણે ત્યાં બહુ સરસ વાત કહેવાય કે વાટવામાં મર્યાદા હોય. બીજા દેવતાઓને જેટલું ભજો ને એટલું દાન આપે. તમે માગ્યું હોય કે મારે આ જોઈએ છે તો એ પ્રદાન કરે. જ્યારે કૃષ્ણ તો જોઈતું હોય એનાથી વધારે પણ આપી દે. એને વાટતા આવડતું જ નથી, એનામાં ગણતરીઓ નથી, એ કર્મના ચોપડાઓ નથી રાખતો. એ જ્યારે જીવ જે રીતે એના પાસે આવે, એનો અંતઃકરણ શુદ્ધ જોઈને, એનો પ્રેમ જોઈને પરમાત્મા બધા અપરાધોને ક્ષમ્ય કરીને એને એનું ફલદાન કરે છે, એને સુખી કરે છે. અભિષ્ટ ફલની નું દાન સ્વયં કૃષ્ણ કરતા હોય છે. પણ મૂળ વાત કહેવાની કે આટલા બધા દેવમાં આપણે કોને ઈષ્ટ માનવા? તો શ્રીમદ ભાગવતનો આધાર લઈએ અને એક તાત્વિક વિચાર કરીએ તો આખા શાસ્ત્રનો જ્યારે આપણે સંગ્રહ કરીએ, એને બરાબર જો વાંચીએ તો આપણને એક વાત બધા કરતા જુદી લાગશે. કઈ વાત? કે ભગવાન કૃષ્ણ સિવાય એવા કોઈ પણ ભગવાનના અવતારે એમ નથી કહ્યું કે હું જ બ્રહ્મ છું, હું જ જગતનો નિયામક છું, મારાથી જ જગતની ઉત્પત્તિ છે, મારાથી જ જગતની સ્થિતિ છે, મારાથી જ જગતનો વિલય છે, તારામાં, મારામાં, અહીંયા ત્યાં સર્વત્ર એ હું જ છું. આપણે તો એમ કહેવાય કે રામકૃષ્ણ એ બંને પૂર્ણાવતાર છે, પણ છતાંય રામચંદ્રજીએ પણ ક્યાંય રામાયણમાં એમ નથી કહ્યું કે હું જ પરમાત્મા છું. કહેવાનો તાત્પર્ય એ છે કે આ કહેવા માટે પૂર્ણ રૂપતા જોઈએ, અન્યથા ભાવ ન લેતા. રામચંદ્રજી પૂર્ણ છે, રામચંદ્રજીમાં કઈ કમી નથી, એ પણ ભગવાનના મૂળ અવતાર જ છે. પણ એમનું કાર્ય જુદું હતું અને કૃષ્ણનું કાર્ય જુદું હતું. જેમ ઋષિઓએ વિનંતી કરી ત્યારે કેમ રામચંદ્રજીએ કહ્યું કે અત્યારે નહીં, આવતા વખતે વાત, જ્યારે કૃષ્ણ બનીને આવીશ ને ત્યારે એ તારા મનોરથો, તમારા મનોરથો પૂર્ણ કરીશ. તો મૂળ વાત કહેવાની કે કૃષ્ણ અવતાર એક એવો અવતાર છે કે જેને મારે એમ નથી મૂલવો કે તમે બાકી બધાને ઓછા ગણો અને આને મેઇન ગણો. હું પોતાનો ભાવ અભિવ્યક્ત કરવાની વાત કરું છું. ક્યાંય અહીંયા કોઈ દેવતાઓનું અપમાન નથી, કેમ કે બધા જ દેવતા ભગવાનના અંશ છે. આપણે ત્યાં ઘણીવાર એવું થતું હોય ને કે જે કોઈ રામચંદ્રજીનો ઉપાસક હોય ને તો બીજા બધાને માને નહીં, બાકી બધા નીચા. કોઈ કૃષ્ણનો ઉપાસક હોય ને તો એમ કે આ બધા નીચા. કોઈ શિવનો ઉપાસક હોય ને તો કે આ બધા નીચા. અરે ભાઈ, આ નીચા ઊંચા શું હોય? અહીંયા સમજ તો ભાવ જ રાખો. તમારી બુદ્ધિ ક્યાં છે? તમારું મન ક્યાં છે? તમારી સ્થિતિ કઈ જગ્યાએ જઈ રહી છે? બસ તમે એને પોતાના ઈષ્ટ તરીકે માનતા, આપોઆપ તમારી ગતિ એ તરફ થઈ જશે, આપોઆપ તમે એમ આગળ વધશો. એ જ કૃષ્ણની કથા આજે હું અહીંયા કહેવા આવ્યો છું કે આપણે સૌ જાણીએ કે કેમ કૃષ્ણ બધા કરતા જુદા છે. એવું તે શું જુદાપણું બધા કરતા એનામાં દર્શાય છે, એ આપણે આ 5 દિવસના અંદર સત્સંગમાં લેવાનું છે. તો આપણને ખબર પડે કૃષ્ણ કોણ છે, કૃષ્ણએ જગતને શું આપ્યું. અને આજે જે લોકોને અજ્ઞાન છે, એને સમજણ નથી, એ લોકોને પણ સમજાય કે કૃષ્ણ એ સંસારી નથી, અપિતુ સંસાર નાશક છે.